જય શ્રી રામ. હર હર મહાદેવ. તમે હનુમાનજીના ભક્ત છો, હનુમાન ભક્ત છો, તો જાણી લો હનુમાનજી કેવા ભક્તોના હૃદયમાં રહે છે. હનુમાનજી કેવા ભક્તોના હૃદયમાં. હનુમાન ભક્ત છો તો જાણી લો હનુમાનજી કેવા ભક્તોના હૃદયમાં રહે છે. તો હનુમાનજી એવા ભક્તોને પસંદ કરે છે જે હરિવ્યસની હોય, હરિભજન રૂપી વ્યસની હોય, હરિભજન કરતા હોય, સીતારામ બોલતા હોય, રાધે શ્યામ બોલતા હોય, એવા લોકોને હનુમાનજી પસંદ કરે છે. બીજું કોઈ પણ વ્યસન કરતા હોય હરિભજન સિવાય તો હનુમાનજીને ગમતો નથી, એવા મનુષ્ય ગમતો નથી. હનુમાનજીને પ્રિય છે સીતારામ, અને તમે પણ સીતારામ બોલો, રાધે શ્યામ બોલો, જય માતાજી બોલો, ઓમ નમઃ શિવાય બોલો, હર હર મહાદેવ બોલો. ભજન રૂપી વ્યસન તમે ગમતો હોય તો તમે હનુમાનજીને ગમો. પિતાની ખ્યાતિ જે બઢાવતો હોય, પિતાની ખ્યાતિ, પિતાની ઇજ્જત પ્રસિદ્ધ કરતા હોય, એવા લોકોને હનુમાનજી ગમે છે, અને એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. પિતા હોય, ફાધર હોય, ડેડી હોય, અને એનું ઇજ્જત તમે બઢાવો, ખ્યાતિ બઢાવો, તો તમે હનુમાનજીના ભક્ત છો. એવા લોકોના હૃદયમાં રહે છે. જે માને હરિદર્શન કરાવે, માની તીર્થયાત્રા કરાવે, એવા ભક્તોના હૃદયમાં પણ હનુમાનજી રહે છે. જે બીજા માટે સંઘર્ષ કરતા હોય, બીજા માટે લડતો હોય, સત્ય માટે લડતો હોય, એવા લોકોના હૃદયમાં પણ હનુમાનજી રહે છે. જે કોઈના દુઃખ બીજાને ન કહેતો હોય, ઉલટા મદદ કરતા હોય, એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. ઘણા લોકો બીજાના દુઃખ સમાજમાં બતાવીને અને ધન અર્જિત કરે છે, એવા લોકોના હૃદયમાં હનુમાનજી નથી. ઘરમાં જે પ્રેમ બઢાવતો હોય એવા લોકોના હૃદયમાં રહે છે. જે બહેન દીકરીની લાજ બચાવતો હોય રાક્ષસોથી, શૈતાન લોકોથી, એવા લોકોના હૃદયમાં રહે છે. સાધુ સંતો કે તુમ રખવારે, સાધુ સંતો સાથે જે પ્રેમ રાખતા હોય, સાધુ સંતો પાસે જાતો હોય, મદદ કરતો હોય, એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. જે ભગવાનની પ્રતિષ્ઠા આગળ, ભગવાનને આગળ કરતા હોય અને ખુદ પાછળ રહેતા હોય, એવા લોકોના હૃદયમાં રહે છે. આજકાલ તો સંતો પણ ભગવાનને પાછળ કરી દીધા અને પોતે આગળ થઈ ગયા, મોટા મોટા ફોટા લગાવે છે. એવા લોકોના હૃદયમાં ને જે ભગવાનને આગળ રાખતો, એવા લોકોના હૃદયમાં રહે છે. જે દુખિયારા માણસની મદદ કરતા હોય, એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. અને સારા જગત એક તરફ અને સત્ય એક તરફ, ભક્ત એક તરફ, એવા ભક્તો સાથે જે રહેતો હોય, એવા ભક્તોના હૃદયમાં હનુમાનજી બિરાજમાન રહે છે. અન્યાય સામે લડતા હોય એવા લોકો સાથે હનુમાનજી, એવા ભક્તોના હૃદયમાં રહે છે. ભલે અગરબત્તી ન કરતા હોય, પૂજા પાઠ ન કરતા હોય, તો હનુમાનજીને ગમે છે. એવા લોકો સત્યવાદી હોય, કોઈને ભયભીત ન કરતા હોય, અને કોઈથી ભયભીત ન થતો હોય, નિડર હોય, એવા ભક્તોને હનુમાનજી ગમે છે. અને એવા ભક્તોના દિલમાં હનુમાનજી રહે છે. જે તાકતવર હોય અને તાકાત ઉપયોગી બનાવતો હોય સમાજ માટે, ગરીબ માણસ, એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. જે બીજાને પ્રભુનો દ્વાર દેખાવતો હોય. આજકાલ તમે ઘણી જગ્યા જાઓ ને તો તમે વ્યસન શીખાવે છે. બચ્ચા લે લે પ્રસાદ, બે ફૂંક મારી લે. પણ હનુમાનજી એવા ભક્તોને પ્રિય છે, એવા ભક્તોને પસંદ કરે છે, જે બીજાને હરિદર્શન કરાવતો હોય, બીજાને ભક્તિ શીખાવતો હોય. તમે કોઈને ભક્તિ શીખાવો તો તમે હનુમાન ભક્ત છો, અને હનુમાનજી તમારા હૃદયમાં રહે. કોઈને સત્ય માર્ગ બતાવો તો હનુમાનજી તમારા હૃદયમાં રહે. કોઈ ખોટા રસ્તા ઉપર જતા હોય તો સુધારતા હોય તમે, તો તમારા દિલમાં હનુમાનજી રહે છે, અને તમે હનુમાન ભક્ત છો.
હનુમાનજીને પ્રિય કોણ? ભગવાન રામ. શત્રુ કોણ? રાવણ. ભગવાનના પણ જે શત્રુ હોય એને પણ સુધારતો હોય, જ્ઞાન આપતો હોય, સુધારવાનો પ્રયત્ન કરતા હોય એવા લોકો સાથે હનુમાનજી રહે છે. રાવણને સુધારવાનો બહુ પ્રયત્ન કરેલા હતા. તમે પણ સમાજને સુધારો. કોઈ મનુષ્ય ખરાબ ન હોય, જેવા સંગત એવામાં પડી જાય, તમે સુધારો તો તમે હનુમાન ભક્ત છો. માન મર્યાદા ન તોડતા હોય તો તમે હનુમાનજીના ભક્ત છો. માન મર્યાદામાં રહો. હનુમાનજી માન મર્યાદામાં રહે છે. બહેન દીકરીની લાજ લૂંટાતા હોય અને તમે ઊભા થઈ જાઓ તો તમે હનુમાનજીના ભક્ત છો. વિડીયો બનાવો તો હનુમાનજીના ભક્ત નહીં. સદગતિ અપાવે એવા લોકો હનુમાનજીના ભક્ત. જે ખોટા રસ્તા ઉપર ચલતા એમાં સુધારા લાવતા હોય હનુમાનજીના ભક્ત છે. અને એવા જે કર્મ કરતા હોય એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. દ્વેષ ન રાખતા હોય, કોઈ શત્રુતા ન રાખતા હોય, દરેકમાં પ્રભુ દર્શન કરતા હોય એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. જે નિષ્કપટ હોય, નિખાલસ હોય, રામ રામ જપના પરાયા માલ અપના, એવા જેના અંદર ભાવ ન હોય, જે પવિત્ર મનથી રામ નામ જપતા હોય. એ કાલનેમી હતા, રામ નામ જપતા હતા પણ રામ વિરોધી હતા. એવા લોકો નહીં. જે મન કર્મ વચનથી પ્રભુ ભક્ત હોય, મન કર્મ વચનથી સમાજ સેવા કર્મ કરતો હોય, મન કર્મ વચનથી ભલાઈ કરતા, એવા લોકોના હૃદયમાં હનુમાનજી બિરાજમાન રહે છે. ઉદંડ ન હોય, મધુર વચન. હનુમાનજી મધુર વચન બોલે છે. મધુર વાણી બોલતા એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. મધુર વચન. જે જીવન યોગીઓ જેવા જીવન જીવતો હોય એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. યોગી હતા હનુમાનજી, યતિ હતા. અને જે વૈજ્ઞાનિક હોય, જે જ્ઞાની હોય એવા લોકોના હૃદયમાં હનુમાનજી બિરાજમાન રહે છે. વૈજ્ઞાનિક બનો, શિક્ષિત બનો. જે હનુમાનજી બહુ શિક્ષિત હતા. તમે શિક્ષિત બનો. કોઈની વસ્તુ ઉપર, કોઈ દીકરી ઉપર ખરાબ નજર ન રાખો તો હનુમાનજી તમારા હૃદયમાં રહે છે. અને જે હનુમાનજીના ભક્ત હોય ને એ હંમેશા આનંદમાં રહે, કોઈ દિવસ દુઃખી ન હોય. કારણ હનુમાનજી હંમેશા રહે છે. હનુમાનજી ભક્તોના હૃદયમાં હંમેશા રહે છે, સાચા ભક્તોના. અને ગલત પણ તમે ભક્તિ કરો, કદાચ તમે કપટ રાખીને, છલ રાખીને પણ હનુમાનજીના ભક્તિ કરો ને તો પણ તમારું કલ્યાણ થઈ જાય. એ પ્રભુ પાસે પહોંચા દે. હનુમાનજીના મારમાં પણ પ્રેમ છે. બીજા દેવતાઓના મારમાં પ્રેમ નથી. હનુમાનજી કાલનેમીને મારે છે તો ભગવાન પાસે પહોંચાવે છે. તો હનુમાનજીના મારમાં પણ પ્રેમ છે. બીજા દેવી દેવતાઓના મારમાં પ્રેમ નથી. મારે તો મરી જાઓ, પણ હનુમાનજી મારે છે તો પ્રેમથી, દયા રાખીને, સુધારવા માટે. જેવી રીતે સદગુરુ, કુંભાર હોય ને જે પ્રજાપતિ સમાજ, એ લોકો માટલા બનાવે તો અંદર હાથ રાખે, ઉપરથી ઠપકી મારે તાકી વાસણ તૂટે નહીં. ગુરુ પણ પ્રજાપતિ હોય, ગુરુ પણ કુંભાર હોય. કબીરદાસ કહે છે ગુરુ કુંભાર હૈ. હનુમાનજી પણ સદગુરુ છે. અને ડોંગરે બાપા કહેતા હતા, કલયુગમાં કોઈ સાધુ સંત ઉપર તમે ભરોસા ન હોય, વિશ્વાસ ન હોય તો હનુમાનજીને ગુરુ બનાવીને ભક્તિ કરો તો તમારું કલ્યાણ થઈ જાય. હનુમાનજી કલયુગમાં ચારો યુગ પ્રતાપ તુમ્હારા હૈ, પ્રસિદ્ધ જગત ઉજિયારા. હનુમાનજી સદગુરુ છે. હનુમાનજીને ગુરુ બનાવેલો. હનુમાનજી ગુરુ છે અને હનુમાનજી પિતા પણ છે. હનુમાનજી સખા પણ છે. સુગ્રીવના સખા. સખા એટલે મિત્ર. કલયુગમાં હનુમાનજીની ભક્તિ કરો, હનુમાન ભક્ત બનો તો જીવનમાં દુઃખ ન આવે. અને કપટ રાખીને પણ હનુમાનજીના ભક્ત કરો તો પણ તમારું કલ્યાણ થઈ જાય. કારણ હનુમાનજી કોઈ દિવસ નારાજ ન થાય. પ્રેમાલુ છે. દરેક સાથે પ્રેમ કરે છે. સિયારામ સબ મેં જગ જાની. દેવતા હોય, રાક્ષસ હોય, દરેકના કલ્યાણ હોય એવા ભાવ રાખે છે. તમે પણ જીવનમાં એવા ભાવ રાખો ને. બલશાલી બનો સમાજ માટે.
સંગ્રહ ન કરતા હોય, બધું સમાજને અર્પણ કરી દેતા હોય, એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે. આજકાલ તો બીજાના ધન પણ લોકો લૂંટી લે છે, પણ હનુમાનજી જેવો સંગ્રહ ન કરો જગત માટે. સમાજને રાજી રાખવા માટે હનુમાનજી બધાને રાજી રાખે છે. બહેન દીકરી હોય, ગામમાં શહેરમાં તમે રહેતા હોય તો એને ભરોસા હોવા જોઈએ, દીકરીને ભરોસા હોવા જોઈએ, બહેનોને ભરોસા હોવા જોઈએ કે મારા ઇલાકામાં ફલના ભાઈ રહે છે, મારું કોઈ બાલ બાકા ન હશે. પણ આજકાલ તો જેના ઉપર ભરોસા કરો સાહેબ, એ પણ ભરોસા તોડી દે છે. બહુ દુઃખ થાય છે. પહેલેના મોટા માણસો હતા, નજર રાખતા કોણ ભૂખ્યા છે, કોના ઘરમાં બાજરા નથી. આજ તો હોય તો લઈને ભાગી જાય, ધમકાવે, ડરાવે. પણ હનુમાનજી પ્યાર આપે, સમરસતા આપે. દરેક માટે હનુમાનજી ઉપયોગી છે અને દરેક લોકો હનુમાનજીને પસંદ કરે છે. જે વિદ્વાન છે, હનુમાનજી બહુ વિદ્વાન, એ હનુમાનજીને બહુ ગમે છે. એવા માણસો જે વિદ્વાન હોય અને વિદ્વતાના ઉપયોગ સમાજ માટે કરતા. વૈજ્ઞાનિક લોકોને હનુમાનજી બહુ પસંદ કરે છે. કેવા વૈજ્ઞાનિક જે સંશોધન સમાજ માટે કરતા ઉપયોગ. હનુમાનજી કરુણા નિધાન છે અને એના જેવા તો કોઈ જગતમાં બલશાલી પણ નહોતા. તમે પણ બલશાલી બનો. તમે પણ બલશાલી બનો. આ બલનો ઉપયોગ સમાજ માટે કરો તો હનુમાનજીને પ્રિય છો. હનુમાનજીની ભક્તિ છલ કપટથી કરો, પ્રેમથી કરો, બે ઉપયોગી છે. અને હનુમાનજી સદગુરુ છે કલયુગમાં. કોઈ સાધુ સંતો પર ભરોસા ન હોય તો હનુમાનજીને કરો. હનુમાનજીના ભક્ત છો તો વ્યસન છોડો, સત્ય સાથ પકડો, ન્યાય પ્રિય બનો, ઉદાર બનો. ઉદાર એટલે કોઈ દરવાજા ઉપર આવે ખાલી ન જાવે. રોજ પ્રાર્થના કરો તમે ભગવાન કે મારા ઘરે કોઈ ભેજો માણસ, હું મદદ કરી શકું. તો એવા લોકોના હૃદયમાં હનુમાનજી રહે છે.